સ્વાગત છે. ધન્યવાદ. શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજનું પંચાંગ શું કહે છે? યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. સૌ દર્શક મિત્રો જય ગણેશ. મહા મહિનાના શુક્લ પક્ષની જેને વણજ્યોતિ તિથિ કહેવામાં આવે, વણ જોયું જેને મુહૂર્ત કહેવામાં આવે, એવી આજે વસંત પંચમી કદાચ પાંચમ છે. રેવતી નક્ષત્ર અને સિદ્ધિ નામનો યોગ છે. બાલવકરણ રાશિ મીન, જેના અક્ષર દ, ચ, જ અને થ થાય છે. આજે રાશિ મીન હોવાથી મીન રાશિના જાતકો માટે આજનો દિવસ તો મંગળમય રહેશે જ, પણ જે કોઈ આજે જન્મે એની રાશિ પણ મીન રહેશે, જેના અક્ષર છે દ, ચ, જ અને થ. જય ગણેશ. જે ખાસ કરી દિન વિશેષમાં આજે શું છે? સામાન્ય રીતે આપણે ગીતાબેન દરરોજ નવા નવા પ્રશ્નોને ઉકેલતા હોઈએ છીએ, ખાસ કરીને જ્યોતિષની દ્રષ્ટિએ. ક્યારેક વિવાહ સંબંધી વાત હોય, ઘણા બધા અલગ અલગ જ્યોતિષને લગતા પ્રશ્નો હોય, ત્યારે ઘણા બધા પ્રશ્ન ખાસ કરીને અમારા એક વેરાવળના એક યજમાન છે દીપાબેન પડિયા, એ ખાસ કે મહેન્દ્રભાઈ બાળકો માટે તમે ક્યારેય કશું કહેતા જ નથી. વિદ્યાર્થી અવસ્થામાં જે બાળક ભણતો હોય એના માટે તો કંઈક જ્યોતિષને લગતી વાત કરો. ત્યારે મેં એમને કહેલું કે જે દિવસે વસંત પંચમી આવશે એ દિવસે બાળકોએ વિદ્યા અભ્યાસમાં કઈ રીતે સારી સફળતા પ્રાપ્ત કરવી એના વિશેષ ઉપાયો બતાવવામાં આવશે. ખાસ કરી વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામરૂપિણી, જે વિદ્યાર્થી વિદ્યાની અવસ્થાને એ અડતો હોય, સ્પર્શ કરતો હોય અને પ્રાઇમરી સ્કૂલની અંદર જ્યારે ભણતો હોય ત્યારે એ વિદ્યાર્થીને વિદ્યા અભ્યાસમાં વધારે રુચિ નથી હોતી. કારણ કે એમ કહેવાય છે કે એ સમયે બાળપણનો સમય છે અને બાળપણ મોટા ભાગે વિદ્યાભ્યાસ કરતા રમતગમત પ્રત્યે એની રુચિ વધારે રહેતી હોય છે. પણ પાયો જો મજબૂત હોય તો જ એ વ્યક્તિ આગળ વધી શકે. માટે જે આજનું વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે, આમ તો લગ્ન સરા માટે તો આ છે જ, પણ ખાસ કરી આજે માં સરસ્વતીનો પ્રાદુર્ભાવ કહેતા જન્મ થયો છે. દેવી ભાગવતના નવમ સ્કંદની અંદર, બીજા સ્કંદની અંદર પણ આના ઉલ્લેખ કરવામાં આવેલા છે, માં સરસ્વતીના પ્રાદુર્ભાવના, એના જન્મના. પણ ખાસ કરી આજે વિદ્યાર્થીઓની જો જ્યોતિષની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો આપણા સ્કૂલમાં જ્યારે શરૂઆત થાય, પ્રાર્થના થાય, ત્યારે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રામૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસનમ, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુદેવીર દેવૈ સદા વંદિતા, સામામ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યામ પહા. આ નાના નાના બાળકોને આ પ્રાર્થના ગવડાવવામાં આવે છે. કદાચ એ સમયે બાળકોને ખબર નથી કે પ્રાર્થનાનો અર્થ શું થાય, પણ એક યા કુંદેથી માંડી અને શારદા સુધીના શબ્દોને જો પકડવામાં આવે તો વિદ્યાર્થી અવસ્થા કેવી હોવી જોઈએ, વિદ્યાર્થીઓએ વિદ્યાકાળની અંદર કઈ રીતે અભ્યાસ કરવો જોઈએ, કયા વિષયને વધારે ધ્યાનમાં રાખવો જોઈએ. તો આપણે એમ કહે છે કે શરીરમાં 5 તત્વ છે, અગ્નિ છે, પૃથ્વી છે, વાયુ છે, જળ છે, આકાશ તત્વ છે. તો આ 5 તત્વના સંકલનમાં અલગ અલગ રાશિઓના બળ પ્રમાણે વિદ્યાર્થી પોતાની વિદ્યા અવસ્થાને પસાર કરતો હોય છે અને પોતાનો પાયો મજબૂત કરતો હોય. અને માટે જ આપણે બાળક જ્યારે ભણવા બેસે ત્યારે એમ કહીએ છીએ કે આ મંત્ર બોલી અને જો બાળક ભણવા બેસે તો એની યાદશક્તિ તીવ્ર બને છે. કયો મંત્ર? તો કે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ મંત્ર બોલી અને જો વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે એટલે કે ભણવા બેસે, લેસન કરવા માટે બેસે, કંઈ લખવા બેસે તો એને તરત યાદ રહી જાય છે. એ જે વસ્તુ એને લખેલી હોય લાંબા ગાળે, ખાસ કરીને પરીક્ષાના સમયે એને તરત યાદ આવે છે. એ ઉપરાંત વિદ્યારંભમ કરીશ્યામિ, વિદ્યાનો આરંભ કરવા માટે માં સરસ્વતીની આજ્ઞા લેવાનો છે. તો એ વિદ્યારંભમ કરીશ્યામિ સિદ્ધિર ભવતુ મે સદા, આ પણ મહા સરસ્વતીનો મંત્ર છે. ખાસ કરી અને વિદ્યાર્થીઓને જ્યારે કોઈ પણ રીતે નાનપણમાં, ખાસ કરી બાલ્યકાળની અંદર વિદ્યા અવસ્થામાં રૂકાવટો આવતી હોય, આવા નાના નાના બાળકો મા બાપને હેરાન કરતા હોય, ભણવાની અંદર બહુ નખરા કરતા હોય, ખાવા પીવામાં, ભણવામાં, પહેરવા ઓઢવામાં એ કાયમ બેકાળજી રાખતા હોય, ત્યારે આવા વિદ્યાર્થીઓને આજના દિવસેમાં સરસ્વતીની ઉપાસના કરવામાં આવે, સરસ્વતીની પૂજા એના હાથે કરાવવામાં આવે. એક શ્રીફળ ઉપર સ્વસ્તિક દોરી અને માં સરસ્વતીના ચિહ્ન સ્વરૂપે આ સ્વસ્તિક ઉપર ચોખા ચડાવી અને યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા યથાશક્તિ મંત્ર જાપ કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. એ ઉપરાંત માતાજીનો બીજ મંત્ર બહુ ટૂંકો મંત્ર છે, ઓમ એમ નમઃ. આ એમ નમઃ દ્વારા પણ માં ભગવતી જગદંબા સરસ્વતીને રાજી રાખી શકાય છે. આ પ્રમાણે આજે વસંત પંચમીના, ખાસ કરી વસંત ઋતુનો તો એવો ઉલ્લેખ છે, પાનખર પછી જેમ વસંત આવે તો પાનખર એટલે કે જીવનમાં જ્યારે પણ કોઈ પણ વસ્તુની જ્યારે પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય ત્યારે ન થાય અને જ્યારે થાય ત્યારે આપણે વસંત કહીએ. જેમ ખરા ઉનાળા પછી જે વરસાદના નાનકડા બુંદો પણ આપણા શરીરને એક આહલાદકતા આપતા હોય છે, એમ જ આ વસંત ઋતુ જુઓ રૂડો આ ઋતુરાજ આવ્યો અને પ્રભાવ એને વનમાં જમાયો. કલિયુગ દલપતરામ કહેતા હતા કે આ ઋતુ એ વસંત ઋતુ છે, આખો વનોની અંદરનો પ્રભાવ છે અને માણસને પ્રફુલ્લિત બનાવે છે. આવો આ વસંત ઋતુ દરેકને એક નવી આહલાદકતા આપે, નવી સાતા આપે, નવી શાંતિ આપે, દરેક પ્રકારની કુશળતા આપે, એવી જ એક અભ્યર્થના સાથે વસંત પંચમીના સૌને જય ગણેશ. જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. નમસ્કાર. જી જી નમસ્કાર. સૌપ્રથમ જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. હા, જન્મ તારીખ છે 21/7/92. જી. સમય છે સવારે 3:45 કલાકે. જી. મારી બેબી છે દક્ષાબેન. જી. હા, એને લગ્ન યુગ ક્યારે છે અને કઈ રાશિ સાથે વધારે અનુકૂળ આવશે અને છોકરો માંગલિક ના હોય તો શું કરવું?
મંગલકારી મંગલ હંમેશા જ્યારે 12મા સ્થાનમાં મંગળ વૃષભ રાશિનો હોય અને આપણે એમ કહીએ કે મંગળવાળો ન હોય તો શું કરવું, તો પછી કુંડળીનો આધાર રાખવાની આવશ્યકતા નહીં. કુંડળી જોયા વગર આપ લગ્ન કરી શકો છો, પણ કુંડળી જ બતાવીને જો લગ્ન કરવાના હોય, જ્યોતિષ અને જન્માક્ષર ઉપર આપ જો પૂર્ણ વિશ્વાસ રાખતા હોય, ખાસ કરીને શ્રદ્ધાપૂર્વક તમે એનું અનુસરણ કરતા હો, તો સામેનું પાત્ર મંગળ કે શનિ વાળું જ મળે. ઘણી વખત આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે ભાઈ આવું પાત્ર એને મળે છે તો શું કરવું જોઈએ, પણ ભાગ્યની અંદર જે લખેલું છે એ પ્રાપ્ત થતું હોય છે. અને ભાગ્યમાં મંગળ ત્યારે જ આવે છે જ્યારે મંગળવાળું પાત્ર સામે એને મળે. જો દાંપત્ય જીવનની સારી સુખાકારી એના ભાગ્યમાં નિર્માણ થયેલી હોય તો વૃષભ રાશિનો મંગળ અહીંયા અધિશત્રુ બનીને 12મા સ્થાનમાં બેઠેલો, એટલે ખાસ કરી આ દીકરીને ઘાટડીય મંગળ કહેવાય છે. તો આ મંગળ દોષના નિવારણ પછી પણ મંગળવાળું પાત્ર જ જોઈએ, એ વસ્તુ ખાસ જરૂરી છે. ધન રાશિ, કુંભ રાશિ અને વૃષભ રાશિ સાથે એને ખૂબ જ સારી લેણાદેણી છે. વૃશ્ચિક રાશિ સાથે પણ એની લેણાદેણી થોડી વધારે દેખાય છે. 7મા સ્થાનનો જે અધિપતિ એ બૃહસ્પતિ કહેતા જે ગુરુ છે, એ ગુરુ તૃતીય સ્થાનમાં એટલે કે 7માના ત્રિકોણમાં સ્થાનમાં બેઠેલો છે. લગ્ન જીવન પછી તો ખૂબ જ સારું સુખ મળશે, પણ ધન રાશિમાં રાહુ નીચનો બને છે અને એ 7મા સ્થાનમાં આવે છે. તો કુંભ વિવાહ નામનો એક ધાર્મિક વિધિ કરાવ્યા પછી જ જો સગપણ માટે સારું પાત્ર શોધવામાં આવે તો ભગવાન ગણપતિની અને તમારા કુળદેવીની કૃપા થશે, ખૂબ જ સારું પાત્ર એને પ્રાપ્ત થશે. જય ગણેશ. જી, હવે આપણે વાત કરીએ રાશિફળ વિશે. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિમાં જો વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તો વ્યવસાયની અંદર સારી તકો મળે તેવા યોગ છે. મિત્રો સાથે કોઈ પણ કામકાજ જ્યારે કરવાનું હોય, સગા સ્નેહીઓ સાથે જ્યારે કોઈ પણ પ્રકારનું કામકાજ કરવાનું હોય, કોઈ પણ ભાગીદારીવાળા કામકાજ કરવાના હોય, તમારા વડીલ વર્ગ સાથે કોઈ પણ કામકાજ કરવાના હોય તો થોડીક સાવધાની રાખીને આજના દિવસ માટે આગળ વધજો. કોઈ પણ પ્રકારના માનસિક તણાવથી મિત્રો આજના દિવસ માટે થોડા દૂર રહેશો તો તમારો દિવસ આજે આનંદમાં જશે. ઘરેલું કામકાજમાં વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવી શકે તેવી શક્યતા છે. ખાસ કરી વસંત પંચમી છે, બાળકો માટે સફેદ વસ્ત્ર ધારણ કરી લાલ કંકુનો જે ચાંદલો છે એ કાગળ ઉપર કરી અને ઓમ રીમ સરસ્વતી નમઃ મંત્રનો જાપ કરવાનો. 1, 3, 5 કે 7 માળા કરી આ કાગળને જળમાં પ્રવાહિત કરી દો. વિદ્યાની દેવી સરસ્વતી તમારા ઉપર પ્રસન્ન રહેશે. વૃષભ રાશિ, બ, વ અને ઉ જેના અક્ષર છે, રાશિ એની વૃષભ છે. સાથી કર્મચારીઓ દ્વારા આજના દિવસ માટે થોડુંક સાવધાની રાખવી પડશે. જે વ્યક્તિ ઉપર વધારે પડતો ભરોસો આપ રાખી રહ્યા છો એ વ્યક્તિ કદાચ આજે તમને સાથ ન આપે, પરેશાન કરે, આવા પણ યોગ બની રહ્યા છે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રશ્નો હશે તો પ્રશ્નોનું ચોક્કસ એક સારું નિરાકરણ આવશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી આજના માટે આપે જરૂરી રહેશે. કામકાજમાં ફાયદો થાય, મન પ્રસન્ન રહે અને પ્રસન્ન મનથી કામ કરશો તો દરેક કાર્યમાં સારો વિજય મળશે. વિદ્યાર્થીને ખાસ કરી પિંક કલરના કપડાં જો આજના દિવસ માટે ધારણ કરે, પીળું એટલે કે હળદર વડે ચાંદલો એક કાગ ઉપર કરી અને ક્લીમ સરસ્વતી નમઃ મંત્ર બોલી જલમાં પ્રવાહિત કરે, આજના દિવસે કરેલી આ પૂજા લાંબા સમય સુધી એને સારો ફાયદો કરાવશે. હવે મિથુન રાશિ, ક, છ અને ઘ જેના અક્ષર છે એની રાશિ મિથુન છે. સ્વામી એનો બુધ છે. સ્વભાવને સરળ બનાવો મિત્રો ખૂબ જ જરૂરી છે. ક્યારેક આપણો સ્વભાવ જ આપણો દુશ્મન બની જતો હોય છે. આજના દિવસ માટે આ સ્વભાવને સરળ બનાવવો જરૂરી બની જશે. મિત્રોની મદદથી કોઈ પણ કાર્ય હશે એને સરળ બનાવી શકશો. કામકાજમાં એ સરળતા તમારા આગળના જે ગતિ છે એને ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધારશે. જીવન સાથી અને સંતાનોના ભરપૂર સહયોગ દ્વારા આજના દિવસને વધારેમાં વધારે તમે સારામાં સારા લાભો મેળવી શકશો. મહેનતના પ્રમાણમાં કદાચ આજના દિવસ માટે ફળ ઓછું મળે તેવી પણ શક્યતાઓ દેખાય છે. જૂના સંબંધીઓથી, જૂના મિત્રોથી, જૂના સંબંધોથી આજના દિવસ માટે લાભ થાય તેવી પણ શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે ખાસ કરી અને લીલા વસ્ત્ર જે ધારણ કરે અથવા કોઈ પણ એક લીલું કપડું હાથમાં રાખે અને મગ વડે માં સરસ્વતીની પૂજા કરે અને ત્યારબાદ એક પોતાનું નવું ભોજન લે, ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यू फॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल. वरिया एल्यू फॉइल. શંખલપુર હજારો વર્ષ જૂનું તીર્થ સ્થાન શ્રી બહુચર માતાજી મંદિરનો પ્રથમ પાટોત્સવ તારીખ 5 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી.
વિદ્વાન પંડિતો દ્વારા મહાયજ્ઞ અને લોક ડાયરાનું આયોજન. આવ્યો છે માનો અવસર. ચાલો શંખલપુર ગામ, મા બહુચરને ધામ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. સૌપ્રથમ તો કચ્છથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જય ગણેશ. મારી જન્મ તારીખ છે 3/2/82. જી. અને મારો જન્મ સમય છે રાતના 12:15. જી. અને જન્મ સ્થળ છે નરોડા, અમદાવાદ. શું પ્રશ્ન છે? અને મારો પ્રશ્ન એ છે કે મારું ભવિષ્ય કેવું રહેશે અને મારો કયા ગ્રહની વિધિ ધારણ કરી શકાય? લગ્નેશ તમારો શુક્ર છે. શુક્ર જન્મ કુંડળીની અંદર ચોથા સ્થાનમાં સૂર્ય બુધ સાથે યુતિમાં છે. ભાગ્યનો અધિપતિ એ બુધ છે. બુધ પણ અહીંયા અસ્તંગત બની સૂર્ય સાથે યુતિમાં છે. તો સારા ભાગ્યના ઉદય માટે બુધનું રત્ન તમે જો ધારણ કરો તો તમને ખૂબ જ સારો ફળ પ્રાપ્ત થાય. બે વસ્તુ છે, શનિ અને મંગળ તમારા 12મા સ્થાનમાં હોવાના કારણે સ્વભાવની ઉગ્રતા ક્યારેક ક્યારેક નુકસાન કરાવી શકે તેવી શક્યતા છે. માનસિક ચંચળતા અને ઉગ્રતા ઉપર જો કાબુ રાખો તો તમારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બનશે. લગ્નેશ તમારો કેન્દ્રાધિપતિ કેન્દ્રમાં હોવાના કારણે બાકી કોઈ તકલીફ દેખાતી નથી, પણ મૂળ આ ભાગ્યસ્થાનનો અધિપતિ બુધ નબળો પડતો હોવાના કારણે ક્યારેય તમને એવું લાગ્યા કરે કે મને જે વસ્તુ પ્રાપ્ત થવી જોઈએ, મને જે વસ્તુ મળવી જોઈએ એ સમયસર મળતી નથી, લાંબા ગાળે મળે છે, જેના કારણે સમયે મળતો આનંદ મને પ્રાપ્ત થતો નથી. આવું જો લાગતું હોય તો બુધનું રત્ન આપ ચોક્કસ ધારણ કરી શકશો. જય ગણેશ. જી, વાત કરીએ આપણે રાશિફળ વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? જી, કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છે, આવા કર્ક રાશિ વાળા જાતકો માટે કોઈ પણ નજીકના સંબંધીઓના સહયોગ દ્વારા કોઈ પણ અઘરા કાર્યને પણ આજે તમે સરળ બનાવી શકો તેવા સુંદર યોગો બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રની અંદર પણ આજે કર્ક રાશિના જાતકોને નવી તકો પ્રાપ્ત થશે. નોકરિયાત વર્ગોને નવી તક મળે તેવી શક્યતાઓ દેખાય છે. જે કંઈ કાર્ય કરશો એમાં સારી સફળતાના યોગો પણ આજના નિશ્ચિત છે. સંપત્તિને લગતા કોઈ પણ કાર્ય હશે તો એમાં ચોક્કસ એક સારો સહયોગ મળશે અને સહયોગ દ્વારા આજે આપ આગળ વધી શકશો. વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને દુધિયા કલરના કપડાં જો આજે ધારણ કરે અને જે કાંઈ પસંદગીના જે પુસ્તકો છે પુસ્તકોનું અધ્યયન કરી અને માં સરસ્વતીની ઉપાસના કરે એના માટે આજે ખૂબ જ ઉત્તમ દિવસ પસાર થશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે, આવા સિંહ રાશિવાળા જાતકો માટે સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી પડે તેવા એક યોગ બની રહ્યા છે. લગ્નશેરાની મોસમ છે, સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી પડશે. બને ત્યાં સુધી મિત્રો કોઈ પણ કામમાં આજના દિવસ માટે ઉતાવળ તમને નુકસાન કરાવી શકશે. મિત્રો સાથે પણ થોડોક મતભેદ રહે તેવી શક્યતા છે. નોકરિયાત વર્ગની નવી તકો મળે, પણ વિચાર જ્યારે કરવાનો હોય ત્યારે સમજપૂર્વક કરેલો નિર્ણય તમને આખરી નિર્ણય ગણાશે અને એ તમારા માટે સાચો રહેશે. વિદ્યાર્થીઓ માટે ખાસ કરી લાલ વસ્ત્ર ધારણ કરી અને માં સરસ્વતીની ઉપાસના કરે. વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામ રૂપિણી વિદ્યારંભમ કરીશ્યામિ સિદ્ધિર ભવતુ મે સદા મંત્રનો જાપ કરે, એના માટે દિવસ મંગલમય બની જશે. કન્યા રાશિ, પ, ઠ અને ણ જેના અક્ષર છે એની રાશિ કન્યા છે. કોઈ પણ કામમાં બને ત્યાં સુધી મિત્રો ઉતાવળ તમને નુકસાન કરાવે તેવી શક્યતા છે. મિત્રોના સહયોગથી કોઈ પણ તમારા રોકાયેલા કાર્ય છે, રોકાયેલા કાર્ય તમારા પરિપૂર્ણ થાય તેવા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં કદાચ આજના દિવસ માટે ફળ થોડું ઓછું મળે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. અકારણ ક્રોધ અને ગુસ્સા ઉપર કાબુ રાખવો એ તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે. વિદ્યાર્થીઓ માટે આછા લીલા કલરના કપડાં જો આજે પહેરે, માં સરસ્વતીની પૂજા કરશે, ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. જી, આચાર્યજી, આપણને અમદાવાદથી મહાશ્વેતાબેન પત્ર લખે છે. તે તેમના દીકરા વિશે પ્રશ્ન પૂછવા માંગે છે, જેનું નામ પૂર્વેશ છે. તેમની જન્મ તારીખ છે 12/8/83. સમય છે સવારે 6 થી 5 થી 6 ને 10 કલાકની વચ્ચે અને સ્થળ અમદાવાદ છે. પ્રશ્ન છે કે હાલમાં તે ખાનગી કંપનીમાં કામ કરે છે, ત્યારે કોઈ બઢતીના યોગ ક્યારે છે? નક્ષત્ર કુંડળીના આધારે ગીતાબેન આવા બઢતીના યોગો અને આવું બધું જોવાતું હોય છે. જી. અને નક્ષત્ર કુંડળીમાં એવું કહેવાય છે કે દર 3 મિનિટે નવમાંશ કુંડળીમાં પોતાનું સ્થાન બદલાઈ જતું હોય છે. હવે 5 થી માંડી અને 6:30 સુધીનો 1.5 કલાકનો સમય, પેલા ચોઘડિયાનો સમય જેમ કહેવાય, એ 1.5 કલાકના ચોઘડિયામાં પણ એ પોતે એવું ઈચ્છે છે કે ભાઈ આને ક્યારે બઢતી મળે, ક્યારે પ્રગતિ થાય, સ્થળાંતરના યોગ છે કે નહીં. પત્ર મેં વાંચ્યો છે, એમાં પાછા આપણને ખખડાવતા એવું પણ લાગે કે ઘણા બધા અમે પત્રો લખ્યા છતાં તમે જવાબ આપતા નથી. બીજું એ લખ્યું છે કે તમે જ્યારે પત્ર વાંચો ત્યારે 2 દિવસ પહેલા અમને તમે જાણ કરજો કે તમે અમારો પત્ર લેવાનો છો. દર્શકોનો આપણા પ્રત્યેનો આ ભાવ
આપણને એ કુંડળીમાં દેખાય છે. મહાશ્વેતાબેન, ખાસ કરી અને બઢતીની અંદર નક્ષત્ર કુંડળી જોવાતી હોય છે. નક્ષત્ર કુંડળીમાં સમયમાં 3-4 મિનિટનું વેરિએશન પણ કંઈક સાચું માર્ગદર્શન આપતું નથી, પણ છતાં આપ પ્રત્યજ લખી રહ્યા છો ત્યારે કહીશ કે કદાચ એપ્રિલ મે પછીના બઢતીના અથવા પ્રગતિના અથવા તો માર્ગદર્શન માટે જે સ્થળાંતર થાય એ સ્થળાંતરના યોગો બની રહ્યા છે. પણ શનિ મહારાજ તુલા રાશિમાં છે, કદાચ 2014માં આવું સ્થળાંતર નુકસાન કરાવી શકે તેવી પણ શક્યતાઓ છે. તો મળે છતાં ન લેવું એ ખાસ જ્યોતિષની દ્રષ્ટિએ એક માર્ગદર્શક બની જશે. જય ગણેશ. જી આચાર્યજી, વાત કરીએ હવે રાશિફળ વિશે. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? વ્યવસાયાત્મક દ્રષ્ટિએ તુલા રાશિના જાતકોને સારું ફળ મળે તેવા એક સુંદર યોગો આજના બની રહ્યા છે. મિત્રો, ખાસ કરીને લેવડ દેવડમાં આજના દિવસ માટે થોડી કાળજી રાખીને આગળ વધવું પડશે. મહેનત કરશો એનું સારું ફળ પ્રાપ્ત થશે. માન સન્માન પણ મળે તેવા સુંદર યોગો છે. જૂના મિત્રોની મુલાકાત આજે તમને એક નવો આનંદ અપાવશે અને એ આનંદ લાંબા ગાળા સુધી તમને એક સારી આહલાદકતા પ્રાપ્ત કરાવશે. વિદ્યાર્થીઓ માટે ખાસ કરી દુધિયા રંગના વસ્ત્ર ધારણ કરી અને વિદ્યાભ્યાસ માટે આજે તૈયાર થાય. મનગમતા પુસ્તકોને આજે અભ્યાસ કરી માં સરસ્વતીને યાદ કરે, સરસ્વતી વંદના કરે, ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિ, ન અને ય જેના અક્ષર છે એની રાશિ વૃશ્ચિક છે. ખાસ કરીને સંતાનોના પ્રશ્ન કદાચ વૃશ્ચિક રાશિના જાતકોને ઘણા સમયથી જો દેખાતા કે તુલા રાશિમાં રાહુ અને શનિનું પરિભ્રમણ છેલ્લા ઘણા સમયથી આપ પરેશાન છો, પણ આવા સંતાનોને લગતા જો પ્રશ્નો હશે તો આજના દિવસ માટે આપ હળવાશ અનુભવો તેવા યોગ છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો નવા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થાય. જે કંઈ કાર્ય નવું હાથમાં લેવાનું હોય એ નવા કાર્ય દ્વારા ખૂબ જ સારી ધનની પ્રાપ્તિના યોગો પણ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને પ્રવાસ પર્યટન ક્ષેત્ર સાથે જે સંકળાયેલા છે, ટ્રાવેલિંગ ક્ષેત્ર સાથે જે લોકો સંકળાયેલા છે એવા લોકોને પણ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. એ પરિવારમાં તણાવ, થોડીક માનસિક અશાંતિની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી પડશે. તમારા જે પ્રિયજનો છે કોઈ પણ ભેળસેળ વગરનો શુદ્ધ પ્રેમ જો આજે કરશો તો તમારો દિવસ આજનો મંગલમય બની જશે, કારણ કે વસંત ઋતુની આ શરૂઆત છે. ખાસ કરી ધન રાશિના જાતકો માટે જોઈએ તો ભ, ધ, ફ અને ઢ તમારા અક્ષર રાશિ ધન સ્વામી અને બૃહસ્પતિ જે ગુરુ છે. પિતરાઈ ભાઈ ભાંડુઓ સાથે થોડોક મતભેદ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ છે. સમય થોડોક અનુકૂળ છે. સારું કામ કરવું હોય તો ચોક્કસ આજના દિવસ માટે શરૂઆત કરી લેજો. કામકાજની કદર થાય. શત્રુ પક્ષે પણ સાવધાની રાખવી જરૂરી છે. જૂના મિત્રોથી લાભ થાય પણ તેમની પાછળ થોડાક ખર્ચાઓ પણ વધે તેવી પણ શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે પીળા વસ્ત્ર ધારણ કરી અથવા પીળી કોઈ પણ વસ્તુ પાસે રાખી સરસ્વતી યંત્રની ઉપાસના કરશે અને એ સરસ્વતી યંત્ર પોતાના પોકેટની અંદર રાખશે. લાંબા ગાળે વિદ્યા પ્રાપ્તિમાં ખૂબ જ સરળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. જી આચાર્યજી, ચર્ચા યથાવત રાખીશું. આપણે દર્શક મિત્રો આગળ પણ આપીશું આપના સવાલોના જવાબો, પરંતુ હાલ રોકાઈશું વધુ એક વિરામ માટે. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. એ રાજુભાઈ, આ રિટાયરમેન્ટ એટલે શું વળી? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરેલો સાગર 100 રૂપિયામાં જ થાય શરૂઆત. પાછી શરૂઆત ભાઈ, પાછી શરૂઆત. સ્વાવલંબનમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60 ની ઉંમર પછી કરો ઠાઠ. 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો, સ્વાવલંબન 1800110708. ટાઢ, તાપ અને વરસાદની સામે સતત લડતી આવી છે જિંદગી. ઝૂંપડાઓમાં રહેતા ગુજરાતના 7 લાખ શહેરી ગરીબ પરિવારોની, જેમના માટે આવતા 5 વર્ષમાં ઝૂંપડપટ્ટી મુક્ત રાજ્ય બનાવવાની નેમ લીધી છે ગુજરાત સરકારે. મુખ્યમંત્રી ગૃહ યોજના. ઝૂંપડપટ્ટીની જમીનો પર બંધાશે 25 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા પાક્કા મકાનો. આયોજનથી લઈને મકાનની ફાળવણી સુધી લાભાર્થીઓના પ્રતિનિધિઓને સાથે રાખવામાં આવશે. મકાનની ફાળવણી સુધી લાભાર્થીઓને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા. 1 લાખ પરિવારોને મળી ચૂક્યો છે સારા જીવન ધોરણનો હક. ગટર, સ્વચ્છ પાણી, વીજળી, પાર્કિંગ, પ્લેગ્રાઉન્ડ, આંગણવાડીઓ, દવાખાના અને એક ઊંચું જીવન ધોરણ. આ યોજના માટે રાજ્ય સરકાર અને નગરપાલિકાના અધિકારીઓને વિના કોઈ ડર કે વિના કોઈ સંકોચ તમારો સંપૂર્ણ સહયોગ આપો. તમારા પોતાના ઘર માટે, તમારા શહેર માટે, એક ઉજ્જવળ ભવિષ્ય માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાજી. આચાર્યજી, વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે કચ્છથી. હેલો. હેલો જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા, જન્મ તારીખ છે 27/4/88. જી.
જન્મ સમય 8:50 સવારે. બચ્ચા ઉપર સગાઈ લગ્ન નો યોગ ક્યારે ને તમે ચંદ્રકેતુ નું કાંક કીધું હતું એને શું કરવું પડે ને આ વખતે કચ્છમાં નથી આવવાનું? તમારો ભાવ હશે તો કચ્છમાં નહીં, હા ગુજરાતમાં ગમે ત્યાં અમે આવવા તૈયાર જ છીએ. પહેલા ચંદ્રકેતુ સાથે યુતિમાં એટલે ગ્રહણ યોગ કરે. ચોથા સ્થાનમાં જયારે આવા યોગ હોય, 1, 4, 7 અને 10મા સ્થાનમાં જયારે આવા યોગો હોય ત્યારે આપણે વિધિ દ્વારા એનું નિરાકરણ કરતા હોઈએ છીએ. તો વિધિ દ્વારા નિરાકરણમાં એવું છે કે શ્રી કામ સિદ્ધિ કામવા ગ્રહયજ્ઞમ સમાચરિત. કોઈ પણ જાતની જયારે પૂજા કરીએ ત્યારે વિઘ્નોને દૂર કરવા વાળા ભગવાન ગણપતિ મહારાજ, જળ તત્વના અધિષ્ઠાતૃ દેવતા સ્વસ્તિ પુણ્યવાચન એટલે ભગવાન વરુણ, એ કુળદેવી 16 માતૃકા અને 7 ઘટાદી માતૃકા 24 દેવી દેવતાઓ સાથે જે પધારે એ કુળદેવી, 9 ગ્રહો અધિ અને પ્રત્યાદિ દેવ લોકપાલ અને દિક્પાલ સાથે કુલ 44 દેવતાઓ, મહાદેવજી અને ચંદ્ર અને કેતુના અધિદેવ અને પ્રત્યાદિ દેવ સાથે એની મુખ્ય પૂજા અને ત્યારબાદ એનો યજ્ઞ અને ત્યારબાદ અભિષેક. આ પૂજાનો પ્રકાર છે અને એ પૂજા જો આ રીતે પદ્ધતિસર કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો આપણને પ્રાપ્ત થતા હોય છે. સગાઈની જે આપણે વાત કરીએ તો વૃશ્ચિક રાશિનો અધિપતિ એ મંગળ છે. મંગળ મકર રાશિમાં પ્રબળત્વ પ્રાપ્ત કરી અને ભાગ્યસ્થાનમાં છે. જ્યારે પણ સગાઈ થશે ત્યારે ખૂબ જ સારા પરિણામો આપણને પ્રાપ્ત થશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણને એક પત્ર મળ્યો છે નેસરાથી. દિનેશભાઈ ડાંગર તે પત્ર લખે છે, જેમની જન્મ તારીખ છે 4/9/1974, જન્મ છે સવારના 6 કલાકે અને સ્થળ છે નેસરા. તેમનો પ્રશ્ન છે કે હાલ તેમને ભાગીદારીમાં જે વ્યવસાય હતો તે તૂટી ગયો છે અને કયો વ્યવસાય કરવો અનિવાર્ય છે કે એમાં લાભ થઈ શકે? સામાન્ય રીતે એમની કુંડળી પ્રમાણે જો જોવા જઈએ કે તો સૂર્ય અને ગુરુનો સમસપ્તક યોગ બને છે, જે 7મા સ્થાને દેહ ભાવને પ્રભાવિત કરે છે. તો એમને ભાગીદારી ફળે તેવી શક્યતાઓ દેખાતી નથી. શરૂઆતમાં કદાચ 2-3 વર્ષ એમને સારું લાગે પણ પછી ભાગીદારીમાં એમને લાભ નથી. તો એનો મતલબ એમ થાય સ્વતંત્ર કર્મક્ષેત્રની અંદર આગળ વધવું એમના માટે ખૂબ જરૂરી છે. બીજી વાત કે 10મા સ્થાનનો અધિપતિ એ શુક્ર છે અને એ દેહ ભાવમાં બેઠેલો છે. તો શુક્રને લગતા જો વ્યવસાય કરવામાં ખાસ કરી કપડું છે, હીરો છે અથવા હીરાને લગતી વસ્તુઓ છે, સફેદ કોઈ પણ પ્રકારની વસ્તુ છે, જેમ કેમિકલમાં જોઈએ તો સફેદ કેમિકલમાં કોઈ પણ આવે, પ્રવાહીમાં જોઈએ તો દૂધ આવે તો દૂધની બનાવટોની કોઈ વસ્તુ આવે, કાપડ જોઈએ તો કપડું આવે, કોટન આવે અથવા કોઈ પણ પ્રકારની દલાલી આવે. તો આવા શુક્ર પ્રધાન જો વ્યવસાયિક ક્ષેત્રની અંદર એ આગળ વધે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. અહીંયા ભાગ્યસ્થાનનો અધિપતિ એ મંગળ એ એના બીજા સ્થાનમાં ધન અને પરિવારના સ્થાનમાં છે. ભાગીદારી કરવાની ઈચ્છા થાય તો પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિનું, ચાહે માતા પિતાનું નામ લેવામાં આવે, પત્નીનું નામ અથવા બાળકના નામ, આ કોઈ પણ વ્યક્તિના સંયોગથી જો ભાગીદારી કરવામાં આવે તો પરિવારથી એને ખૂબ જ લેણું દેખાઈ રહ્યું છે. બીજું એની ચંદ્ર જે છે એ ખાસ કરીને ખાડાના સ્થાનમાં હોવાના કારણે ચંદ્રનું રત્ન જો ધારણ કરી અને ધંધાની અંદર આગળ વધશે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી વાત કરીએ રાશિફળ વિશે. મકર